નવી દિલ્હીથી ભાજપના પ્રવેશ વર્મા સતત આગળ ચાલી રહ્યા છે। બેઠકો પ્રમાણે પણ આપને બતાવીએ, દિલ્હીના સીએમ આતિશી પણ સતત પાછળ ચાલતા દેખાઈ રહ્યા છે। દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ સતત પાછળ ચાલી રહ્યા છે। આ એવા નામો આમ આદમી પાર્ટીના કે જે દિલ્હીના મોટા ચહેરા છે। નવી દિલ્હીથી પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પણ પાછળ ચાલી રહ્યા છે। કયા કયા ફેક્ટર્સ છે તેની પણ ચર્ચા રહી। આંકડો સતત ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વધી રહ્યો છે અને જે ડિસ્ટન્સ છે, જે અંતર છે તે પણ વધી રહ્યું છે। ભાજપ 40 બેઠકો પર દેખાઈ રહ્યું છે અને આ જે શરૂઆતી રુઝાન છે તે અમે આપને દર્શાવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને 28, કોંગ્રેસને 2 બેઠકો મળતી જોવા મળી રહી છે। નવી દિલ્હીથી જેટલી પણ બેઠકો છે તે તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના જે મોટા વિશ્વસનીય ચહેરા કે જેના પર આમ આદમી પાર્ટીએ દાવ લગાવ્યો છે, એક સટીક દાવ કહી શકાય, પરંતુ આ તમામ ચહેરાઓ અત્યારે તો ફેલ દેખાઈ રહ્યા છે અને પૂર્વ સીએમ કેજરીવાલ પણ સતત પાછળ ચાલતા હોય એવું દેખાઈ રહ્યું છે। સૌથી એક ઝટકારૂપ સમાચાર આમ આદમી પાર્ટીને મળી શકે છે અને 70 બેઠકોના રુઝાન આવી ગયા છે।